હવે યુગાન્ડામાં આવ્યો છે નવો રોગ। આ રોગનું નામ છે ડીંગા ડીંગા અને આ વાયરસથી દર્દી નાચવા લાગે છે। 300થી વધુ બીમાર આમાં શરીરમાં ખૂબ જ ધ્રુજારી થાય છે અને સ્ત્રીઓને અને છોકરીઓને સૌથી વધુ અસર। આફ્રિકન દેશ યુગાન્ડામાં 300થી વધુ લોકો ડીંગા ડીંગા વાયરસથી સંક્રમિત થયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને છોકરીઓ છે। આ રહસ્યમય રોગની સૌથી વધુ અસર યુગાન્ડામાં બુદ્ધિબાગીઓ જિલ્લામાં જોવા મળે છે। ન્યૂઝ એજન્સી મોનિટરના જણાવ્યા અનુસાર જ્યારે દર્દી આ વાયરસથી સંક્રમિત થાય છે ત્યારે તેના શરીરમાં તીવ્ર કંપન શરૂ થાય છે। આ ધ્રુજારી એટલી તીવ્ર હોય છે કે એવું લાગે છે કે દર્દી ડાન્સ કરી રહ્યો છે। જો ચેપ ગંભીર હોય તો દર્દીને લકવો પણ થઈ શકે છે। બુંદીબાગીઓ જિલ્લા આરોગ્ય અધિકારી કિયતા ક્રિસ્ટોફરના જણાવ્યા અનુસાર આ વાયરસ પહેલીવાર 2023માં જોવા મળ્યો હતો અને ત્યારથી યુગાન્ડાની સરકાર તેની તપાસ કરી રહી છે। હાલમાં આ વાયરસના કારણે મૃત્યુ અંગેની કોઈ માહિતી નથી। યુગાન્ડાના સ્વાસ્થ્ય વિભાગે હજુ સુધી ડીંગા ડીંગા વાયરસના કારણે મૃત્યુ અંગે કોઈ માહિતી આપી નથી। વિભાગે લોકોને સમયસર દવાઓ લેવાની સલાહ આપી છે। જે લોકોને ચેપ લાગ્યો છે તે બુદ્ધિબાગીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં આ બીમારીને રોકવા માટે કોઈ રસી નથી। આરોગ્ય અધિકારી કિયેતાના જણાવ્યા અનુસાર સંક્રમિત લોકોને એન્ટીબાયોટિક્સ આપીને સારવાર આપવામાં આવી રહી છે। આમાંથી સાજા થવામાં લગભગ 1 સપ્તાહનો સમય લાગી રહ્યો છે। કિયેતાએ હર્બલ દવાઓનો વાયરસથી સારવાર બિન અસરકારક ગણાવી છે અને લોકોને પરીક્ષણ અને સારવાર માટે હોસ્પિટલમાં આવવાનું કહ્યું છે। મિત્રો, આવા જ ગુજરાતી ન્યૂઝ અને અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।